નિત્યાનંદનો ગુનો શું? નિત્યાનંદ ગુજરાત ન્યૂઝની લોક અદાલતમાં અગ્નિવેશને તમાચો જીત્યો હતો. ભગવાન અમરનાથ બરફનો ટુકડો માત્ર છે. શું આને વાણી સ્વાતંત્ર્ય કહી શકાય? ન્યાય કરશે ગુજરાત ન્યૂઝના દર્શકો. નમસ્કાર દર્શક મિત્રો, હું ભદ્રેશ આપનું સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝની લોક અદાલતમાં. દર્શક મિત્રો, અત્યારે ચર્ચાનો જે વિષય બન્યો છે તે કહેવાય છે કે ચારે બાજુ અત્યારે જે રીતે ભ્રષ્ટાચાર ફેલાયો છે અને ભ્રષ્ટાચાર માટે જે રીતે અન્ના હજારે અનશન કરી હતી અને સરકાર પાસે જે જન લોકપાલ બિલ જે અપ્રૂવ કરાયું હતું, જે એ જન લોકપાલ બિલ માટે તેઓ જે અનશન પર ઉતર્યા હતા, ત્યારબાદ આપણે સાંભળ્યું હશે કે 2 દિવસ પહેલા જે અન્ના હજારેજી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને સરદાર બાગ ખાતે તેઓએ પણ નિવેદન આપ્યા હતા, ત્યારે એમના સમર્થનમાં આપણે જોયું છે, મીડિયામાં પણ આપણે સાંભળ્યું છે, જોયું છે અને સમાચાર પત્રોમાં પણ સાંભળ્યું છે કે તેમની સમર્થનમાં આ જ અનશન માટેની વાત કરવામાં આવી રહી છે, જે જન લોકપાલ બિલની વાત કરવામાં આવી રહી છે. ત્યારે ભ્રષ્ટાચારની સામે ઉભા રહેવા માટે અન્ના હજારેના સમર્થનમાં સ્વામી અગ્નિવેશ પણ હતા અને મલ્લિકા સારાભાઈ પણ હતી. તો આ રીતે આપણે સ્ટેજ પર જોયું છે કે એમના સમર્થનમાં, એમના સહયોગમાં, એમના સહભાગી તરીકે તેઓ જોડાયા હતા. પરંતુ ક્યાંક એક ચર્ચાનો વિષય ઉભો થયો છે, ચર્ચાનો મુદ્દો ઉભો થયો છે અને એ ચર્ચાનો જે મુદ્દો છે એ અત્યારે કહેવાય રહ્યું છે કે સ્વામી નિત્યાનંદ. દર્શક મિત્રો, આપણે ઘણા અત્યારે જોયું હશે કે ટેલિવિઝન મીડિયામાં આપણે ન્યૂઝમાં જોયું છે કે જે સ્ટેજ પર અગ્નિવેશજી સ્વામી જે છે એમને કહેવામાં આવી રહ્યું હતું કે સૂત્રનો દોરો બાંધવા માટે જ્યારે સ્ટેજની બાજુમાં બોલાવવામાં આવ્યા હતા, એક પુકાર લગાવવામાં આવી હતી, ત્યારે સ્ટેજ પરથી એમને ખરેખર એવું લાગ્યું હતું કે મને કોઈ સૂત્રનો દોરો બાંધવા માટે બોલાવી રહ્યું છે. પરંતુ ક્યાંક એક એવી ઘટના બની ગઈ જે અત્યારે કેમેરામાં જે કંડારાઈ ગઈ અને ખરેખર જો કહીએ તો એ ચર્ચાનો મુદ્દો બની ગયો છે. અને એ ઘટના એ છે કે દરેક સમાચાર પત્રોમાં, દરેક ન્યૂઝ ચેનલમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે સ્વામી નિત્યાનંદજીએ સ્વામી અગ્નિવેશને લાફો માર્યો છે અને એમની પાઘડી ઉછાળી છે. અહીંયા આ એક વિષય બન્યો છે ચર્ચાનો અને આ જ માટે અત્યારે ગુજરાત ન્યૂઝની લોક અદાલતમાં મેં હાજર કર્યા છે, એટલે ઉપસ્થિત કર્યા છે, આમંત્રિત કર્યા છે સ્વામી નિત્યાનંદજીને કે જેઓ આપની સાથે સમક્ષ વાત કરશે અને આપની સાથે સીધી વાત કરશે. આપ પણ અમને ફોન કરીને સીધી વાત કરી શકો છો, પ્રશ્ન પૂછી શકો છો કે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે, ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે કે અગ્નિવેશજીને નિત્યાનંદજીએ લાફો માર્યો અને એમની પાઘડી ઉછાળી. તો સ્વામી નિત્યાનંદજી જ્યારે અમારી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, આવો એમનું સ્વાગત કરીએ. નિત્યાનંદ સ્વામી, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. જય ગિરનારી. જી, જય ગિરનારી. અહીંયા જે ચર્ચા ચાલી રહી છે અત્યારે ચારે બાજુ મીડિયામાં, ચારે બાજુ એક ન્યૂઝ ફેલાઈ રહ્યા છે કે એક વિડીયોગ્રાફી સાથે બતાવવામાં આવી રહ્યું છે કે જે રીતે અગ્નિવેશજી સ્ટેજ પર ઉભા હતા, એમની એક ખૂણામાંથી પુકાર આવી હતી અને એ પુકારમાં એમને એવું લાગ્યું હતું કે સૂત્રનો દોરો બાંધવા માટે મને સન્માન કરવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. પણ ત્યાં જ એક વસ્તુ કેમેરામાં કંડારાઈ ગઈ કે ત્યાં આપ નજરે ચડ્યા અને આપે એક લાફો ઝીંકી દીધો, એવા સમાચાર પ્રસારિત થયા, કેમેરામાં કંડારાઈને એમની પાઘડી ઉછળી ગઈ. અહીંયા ઘણી બધી ચર્ચા ચાલી રહી છે કે નિત્યાનંદજીએ જે કર્યું છે એની પાછળના કારણો જો જાણીએ તો અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. કહેવાય રહ્યું છે કે અગ્નિવેશજીએ જે રીતે અમરનાથ યાત્રાને પાખંડ ગણાવી છે, એવા સમાચાર પ્રસારિત થયા હતા અને એના માટે જ અત્યારે કહેવાય છે કે પ્લાનિંગ કરીને આ એક પ્રી પ્લાન હોય એ રીતે જ એ સ્ટેજ આગળ એમને બોલાવવા અને એમને લાફો ઝીંકવો અને એમની પાઘડી ઉગાડવી, એની એક પ્રકારની ઇન્સલ્ટ કરવી, આ રીતનું એક કારણ જાણવા મળી રહ્યું છે. મારે એક્ઝેક્ટલી કારણ જાણવું છે કે આવું કરવા પાછળનું કારણ શું છે અને આ જે થયું છે એ આખી ઘટના પર વિશેષ પ્રકાશ ફેંકવા માટે આપણે વિનંતી કરીશ. પહેલી વાત, અગ્નિવેશને સ્વામી કહેવાનું છોડી દો. ઓકે. પ્રસિદ્ધિની કામનાઓમાં ડૂબી રહેનારો માણસ આ અગ્નિવેશ. જી. એને કામી કહી શકાય, સ્વામીની. ઓકે. જો અમરનાથ બાબાની માટે, અમરનાથ એક બરફનો ટુકડો છે. જી. અમરનાથ યાત્રા હિન્દુ ધર્મમાં ધ્વંગ છે. આ પ્રકારનું નિવેદન કરતો હોય એ કદાચ ભગવાન કપડાં પહેરીને પોતાની જાતને સાધુ ગણાવતો હોય તો પણ એ સજાને લાયક છે. અને એના નિવેદનને જો વ્યાપક રૂપે જોવામાં આવે, કોની સાથે બેસીને નિવેદન કર્યું છે, કયા સંજોગોમાં કર્યું છે અને કેમ કર્યું છે. કાશ્મીર અલગાવવાદી નેતા, હુરિયતના આગેવાનો ગિલાનીની સાથે બેસી અને જો નિવેદન કરે કે કાશ્મીરીઓની વાત ભારત સરકાર સાંભળતી નથી, તો શું અલગાવવાદી મુઠ્ઠીભર અલગાવવાદીઓની વાત ભારત સરકાર સાંભળતી નથી એ મેં જોયું. પણ દિલ્હીમાં, ભારત વર્ષમાં ઠેર ઠેર શરણાર્થી તરીકે જીવન જીવી રહેલા કાશ્મીરી પંડિતો માટે એને ક્યાંય સહાનુભૂતિ ઉભી થઈ નથી. આજ સુધી આ લાલ સલામ ઠોકનારા અગ્નિવેશે ક્યારેય કાશ્મીર પંડિતો માટે અવાજ ઉઠાવ્યો નથી. અને અચાનક એને ગિલાની માટે પ્રેમ આવી ગયો, અલગાવવાદીઓ માટે પ્રેમ આવી ગયો. માઓવાદી
તત્વોના મૃત્યુ પછી તેઓની શોક સભા રાખનાર અગ્નિવેશે હિન્દુઓની આસ્થા પર ચોટ પહોંચાડી છે, હિન્દુઓની લાગણી ડૂબી છે. હિન્દુઓને કાશ્મીરથી અલગ કરવા માટે એણે એક નિવેદન કર્યું કે બાબા અમરનાથની યાત્રા એ તો હિન્દુ ધર્મમાં તથિંગ છે, શિવલિંગ બરફનો ટુકડો છે. એટલે આ તબક્કે એને આ જવાબ આપવો જરૂરી હતો. આ તો હજુ શરૂઆત છે, જી હજુ તો આ શંખ વાગ્યો છે. નિત્યાનંદજી, એ જે સમાચાર બધી રીતે જોવા જઈએ તો સામાન્ય વ્યક્તિને પણ એ સમાચાર કાને પડ્યા છે કે આ કારણ એક જ છે કે અમરનાથને જે 3-4 મહિના પહેલા અગ્નિવેશે જે રીતે નિવેદન આપ્યું હતું કે વર્ષમાં સમયાંતરે જ્યારે આ એક યાત્રા નીકળતી હતી અમરનાથની, અને એ અમરનાથની યાત્રાને તુચ્છ ગણાવી હતી, પાખંડ ગણાવ્યું હતું, અને જે કહેવામાં આવી રહ્યું હતું કે વર્ષ દરમિયાન જે યાત્રા નીકળતી હોય ત્યારે જે શિવલિંગ બને છે એ શિવલિંગ ઊભું થાય છે, ચમત્કારિક શિવલિંગ ગણવામાં આવે છે, પરંતુ એને ખાલી એક સામાન્ય શબ્દોમાં એની અવગણના કરી હતી. કીધું હતું કે એક બરફનો ખાલી ટુકડો માત્ર જ છે, આ કોઈ ભગવાન નથી. પરંતુ અહીંયા આ કારણો બધાને ખબર છે કે આ કારણથી આવેશમાં આવીને આપે એમને લાફો ઝીકી દીધો અને પાઘડી, પણ એક ચોક્કસ કારણ આપ અહીંયા અત્યારે ટીવી સ્ક્રીન પર જણાવશો? ચોક્કસ મારે એને જવાબ આપવો હતો કે સનાતને વીરબંદા વૈરાગી માધવદાસને પણ જન્મ આપ્યો છે. આઝાદીની ચળવળમાં ઘણા બધા નેતાઓના, ઘણા બધા ક્રાંતિવીરોના નામ લેવાય છે. ક્યાંક વીરબંદા વૈરાગી માધવદાસજીનું નામ ભારતનો સમાજ જાણતો હશે, કદાચ નહીં પણ જાણતો હોય. 17મી સદીમાં કાશ્મીરમાં રાજૌરીમાં જન્મ લેનાર વીરબંદા વૈરાગી માધવદાસજીએ કાશીમાં વૈરાગી સંપ્રદાયની દીક્ષા લઈને સાધનામાં નાસિક હતા અને વિદેશી આતતાઈઓના જુલ્મથી ત્રસ્ત થઈ અને એમનું જયારે હૃદય કકડ્યું ત્યારે એ જ વીરબંદા વૈરાગી માધવદાસજીએ નાસિકથી તલવાર ઉઠાવી અને લાહોર સુધી આવા વિદેશી આતતાઈઓને ખદેડ્યા હતા. મારા ભાગે તો આ ઘરનો વિધિ આવ્યો છે, તો મારે કેમ આમાં પાછળ પડવું છે? હું બહુ જ ચોક્કસપણે કહીશ કે મારો ઈરાદો સ્પષ્ટ હતો, અગ્નિવેશને જવાબ આપવાનો, મેં એને જવાબ આપ્યો છે. બિલકુલ. અહીં કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે આપ ઘણા સમયથી નક્કી કર્યું હતું કે જયારે ચાન્સ મળશે ત્યારે અગ્નિવેશને ચોક્કસથી કાફુ મારીશ અને પાઘડી છાડીશ, એવું આપણે ક્યારેક બહુ ટાઈમ પહેલા નક્કી કરેલું છે. જી, ફેસબુક ઉપર છું, ફેસબુક ઉપર એના નામની જાહેરાતો થઈ છે કે આનું માથું કાપી નાખનારને 10 લાખનું ઇનામ. આનું માથું કાપી નાખીને એને શહીદ ના બનાવાય. અને એટલા માટે મેં જાહેરાત કરી હતી કે આને જેટલા જૂતા પડશે પ્રત્યેક જૂતા પર 51,000 રૂપિયા ઇનામ આપવામાં આવશે. અને ઇનામની જાહેરાત કર્યા પછી એનું જયારે અમદાવાદમાં હાજરી છે તો મેં પોતે એવું વિચાર્યું કે શું કામ મારે કોઈ બીજાને તૈયાર કરવા, મારે પોતે જ એનો પહેલો પ્રત્યાઘાત આપવો છે, અને એના ભાગરૂપે મેં એને આ કૃત્ય કર્યું છે. જી, એનો મને કોઈ અફસોસ નથી. જી તો દર્શક મિત્રો, અત્યારે અહીંયા ગુજરાત ન્યૂઝની લોક અદાલત ચાલી રહી છે. લોક અદાલતમાં અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મહંત નિત્યાનંદી, કે જેઓએ સ્વામી અગ્નિવેશને જે અત્યારે કહેવામાં આવી રહ્યો છે, ચર્ચાનો મુદ્દો બન્યો છે કે લાફો માર્યો તો પાઘડી ઉછાળી. તેને એમના જ શબ્દોમાં એમને જણાવ્યું કે ઘણા સમયથી જ્યારે આપણે એમને ચર્ચા કરી કે ફેસબુકમાં પણ ચર્ચા ચાલતી હતી કે ઇનામની પણ જાહેરાત કરવામાં આવતી હતી કે જો એમને જૂતા મારવામાં આવશે તો ઇનામ પણ આપવામાં આવશે, પરંતુ તેમ નિત્યાનંદજીએ કીધું કે પોતે જ પ્રત્યાઘાત આપ્યા છે અને પોતે જ શરૂઆત કરી છે, કોઈ આવે કે ના આવે પણ તો હું આગળ રહીશ, એક આગળ વધશે તો બીજા 100 ઉભા રહેશે, અને એ રીતે જ મનમાં નક્કી કરીને એમણે આ એક જે ઘટના ઘટી છે અત્યારે, અને એમાં તેઓ જે અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે. આ લોક અદાલતમાં અત્યારે ટેલિફોનિક કાર્યક્રમ ચાલી રહ્યો છે. દર્શક મિત્રોના આપ સીધી વાત કરી શકો છો નિત્યાનંદજી સામે, અને એમને ફોન પર વાત કરી શકો છો, ફોન પર પ્રશ્નો કરી શકો છો, અને ફોન પર ચર્ચા પણ કરી શકો છો. પરંતુ આપણે એક વિનંતી કે જ્યારે આપ ફોન પર ચર્ચા કરો ત્યારે આપણે ટીવીનો વોલ્યુમ પ્લીઝ બંધ રાખીને ચર્ચા કરશો, જેથી કરીને એક સ્પષ્ટ ચર્ચા આપણી નિત્યાનંદ સાથે થઈ શકશે. દર્શક મિત્રો, અત્યારે અમારી ફોન લાઈન ચાલુ છે અને નિત્યાનંદજી સાથે આપ સીધી વાત કરી શકો છો. નિત્યાનંદજી કોલર આપણી સાથે જોડાયા છે, તેની સાથે વાત કરીએ છીએ. હેલો. હા, આપણે નિત્યાનંદજી સાથે વાત કરી છે. જી, આપનું નામ જણાવશો? રોહિતભાઈ. જી, કયા વિસ્તારમાંથી બોલો છો? આપણે નરોડા, અમદાવાદ. જી, નિત્યાનંદજી અત્યારે સ્ટુડિયોમાં છે, આપણી સાથે વાત કરી શકે છે સીધી. હા. હેલો. હા, બોલો. જી. હા હા, રોહિતભાઈ બોલો. બોલો બોલો. આપણે જે સાહેબ વાત આજે કાર્ય કર્યું એ આમ મારી દ્રષ્ટિએ તો બરાબર છે. આપણે ધાર્મિક આ રીતે જોડાયેલા હોય ને, આ રીતે કોઈ સંત પોતે સ્વામી થઈને સાહેબ અમરનાથ વિશે આવું બોલે એટલે ખરેખર તો માન્ય નથી. આ સ્વામીજી આપણે શું કેવું, બરાબર છે ને? બરાબર છે.
જી રોહિતભાઈ, એટલે અહીંયા આપ જે સમર્થનમાં છો નિત્યાનંદજીના, કે આપ જે જણાવી રહ્યા છો કે એમણે જે પગલું ભર્યું, એમણે જે પ્રત્યાઘાત આપે એ ખૂબ જ સરસ પ્રત્યાઘાત હતો અને પ્રોપર આ જ પ્રકારનું પગલું ભરવું જોઈએ, આપ માનો છો? જી, એટલે અહીંયા આપ એવું કહી રહ્યા છો કે પ્રકારની ઇન્સલ્ટ કરી રહ્યા છે, સ્વામી હોવા છતાં પણ ભગવાનની ઇન્સલ્ટ કરી રહ્યા છે, ભગવાનના જે આજે શિવલિંગની વાત કરી હતી તેની અવગણના કરી રહ્યા છો. બરાબર છે. જી રોહિતજી, ધન્યવાદ વાત કરવા બદલ. નિત્યાનંદજી, અહીંયા એવું કલર આપણી સાથે જોડાતા એમનું ખાસ એવું સમર્થન છે આપની સાથે છે કે એવું કહે છે કે આપણે ચોક્કસ પ્રમાણે એમનું મંતવ્ય એવું છે કે આપણે ખૂબ જ સરસ પગલું ભર્યું છે, કારણ કે એક સ્વામી જ્યારે એ પોતે પણ ભગવાનમાં માને છે ત્યારે આ રીતે અમરનાથની યાત્રા, જે પવિત્ર યાત્રા કહેવામાં આવે છે, એને તુચ્છ ગણાવીને આ રીતે એની અવગણના કરે એ કેમ ચાલે? આપની સાથે એ રીતે એક સમર્થન કલર હતા. બીજા કલર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. હેલો. હા, કોણ બોલો છો આપ? પ્રદીપભાઈ, કયા વિસ્તારમાંથી બોલો છો? જી, અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં નિત્યાનંદજી સ્વામી છે અને જેઓ અત્યારે કહેવાય છે કે દરેકે દરેક ન્યૂઝ ચેનલમાં ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે અગ્નિપ્રેશજીને જે રીતે આપણે પણ સાંભળ્યું હશે અને જોયું હશે કે લાફો માર્યોને પાઘડી ઉછાળી હતી, તો અત્યારે આપ એમની સાથે સીધી વાત કરી શકો છો. જી, નિત્યાનંદજી આપની સાથે વાત કરે છે. જય સિયારામ. જય સિયારામ. બોલો. પહેલા તો આપને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ આપને પણ. ક્યાં સુધી આપણે હિન્દુ સમાજ આ બધું સહન કરશે સાહેબ? હવે શરૂઆત દેખાઈ ચૂકી છે. હિન્દુ સમાજ એકલો નહીં, ભારત દેશમાં વસતા તમામ નાગરિકોની લાગણી છે કોઈ પણ ધર્મના આરાધ્ય અથવા તો ધર્મના જે કઈ મહાનતમ પાત્રો છે એના વિરુદ્ધની કોઈ પણ ટીકા કોઈ પણ ધર્મ ક્યારેય ચલાવી લેતો નથી અને હિન્દુ સમાજ પણ આ દિશામાં આગળ વધી રહ્યો છે અને આપના જેવા સમર્થકો આ વિષયને વધુ આગળ વધારી શકશે. શું મારે એ કહેવું છે, બોલો, કે આપણા જે કહેવાતા હિન્દુ નેતાઓ આ બાબતમાં ચૂપ કેમ છે? અરે મિત્ર, મારું કેવું છે કે આપણે નેતાના રાજકીય વિશ્લેષણને બદલે બસ આપણી અંદર આગ છે, આપણે એને પ્રદર્શિત કરતા રહો, આપવા બધું સુધરી જશે. બરાબર છે, પણ સાહેબ જયારે ઇલેક્શન હોય છે ત્યારે હિન્દુ સમાજની વાત કરવામાં આવે છે, વોટ લેવામાં આવે છે ત્યારે બધું ભૂલી જાય છે. હવે સમજો, આ બધું ક્યાં સુધી આપણે એક નહીં થઈ શકીએ સાહેબ? એક થવું જોઈએ ને, વિચાર કરો, એક થવું છે તો એક થઈ ગયો છે. હિન્દુ એક કેમ ન થઈ શકે એનું નિરાકરણ આપણે જાતે લાવવાનું છે. આપણે કોઈના ઉપર આધાર કે એવા કૃષ્ણ ભગવાન નીચે આવશે અને આપણે બધાને એક કરશે એ ભૂલી જઈ કૃષ્ણ ભગવાને આપણે ગીતામાં સ્પષ્ટ કર્યું છે કે તારો આત્મા જ તારો મિત્ર જેને શત્રુ છે. તો પછી શું કામ આપણે બધા જાગૃત ન થઈએ? આપણે જયારે પણ જાગૃત થઈશું 100% આપણે ધાર્યા પરિણામો મેળવી શકીશું. જી, ધન્યવાદ વાત કરવા બદલ. તમને ફરીથી ધન્યવાદ. જી જી. તો નિત્યાનંદજી, અહીંયા જે ચર્ચા ચાલી રહી છે, અહીંયા જે બીજા કોલર આપણી સાથે જોડાયા હતા, અહીંયા જે ખાસ એક આપણે સમજ કીધું કે શરૂઆત આપણે કરી દીધી છે. એમને જે રીતે પ્રશ્ન પૂછ્યો આપને કે હિન્દુ સમાજનું કે હિન્દુ ધર્મનું આ રીતે જે અપમાન થઈ રહ્યું છે તો ક્યાં સુધી ચાલશે અને ક્યારે અટકશે? આપણે કીધું કે શરૂઆત કરી છે, પરંતુ આ પ્રયત્ન કેટલા અંશે આપણને લાગે છે કે સફળ ચોક્કસ થશે? કોઈ પણ કાર્યની શરૂઆત બહુ જ ધીમી અથવા તો નાના કદમની હોય છે. અગ્નિવેશ બોલ્યા ત્યારે કદાચ ક્યાંક નાના મોટા પુતળા દહનના કાર્યક્રમો થયા છે, ક્યાંક વિરોધના સુર પણ ઉઠ્યા છે, પણ જે રીતના એને જવાબ મળવો